કરો ને ખ્યાલ આવી જશે. જય જિનેન્દ્ર જીતુભાઈ, આપણે આજે ગુરુવાર તારીખ 24/6/21 ચર્ચા 88 કર્તા કર્મ અધિકાર આપણે લઈએ છીએ. હા જી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ અને બીજા જે કોઈ જય જિનેન્દ્ર. આજે આપણે કર્તા કર્મની કેટલી ગાથાઓ પર સ્વાધ્યાય શરૂ કરશું. આમ તો આપણે જીવ અધિકારનો સ્વાધ્યાય 2 વખત થઈ ગયો, રિવિઝન ને બાને લગભગ ડિટેલમાં થયો છે, અને એ આખો અધિકાર આપણે 1 થી 68 ગાથા લગભગ આખી ગાથા ઉપર જ આપણે બધો સ્વાધ્યાય કર્યો છે. પણ હવે કર્તા કર્મથી મારો વિચાર એવો છે કે અમુક જે ગુરુદેવ ખૂબ એ ગાથાઓમાં વિશેષ ભાવોથી કહેતા હતા અને ગુરુદેવની ઘણી પ્રશંસા રહેતી હતી, એટલે એવા જે ગાથાઓ છે, અને એ બી આખી ગાથા નહીં, કારણ કે આખી ગાથામાં તો સમજો 1.5 પાનું હોય, 2 પાનું હોય, બધાના અક્ષર તો વાંચીને, એટલે જે વક્તાઓ પ્રવચન આપતા હોય છે એ રીતે નહીં, પણ એના જે એમાં મુખ્ય બિંદુઓ મને લાગતા હશે એની ઉપર આપણે સ્વાધ્યાય કરશું. અને તમને બી કોઈ એમાં પૂછવાની જરૂર લાગે કે આ ગાથામાં આ શું છે, તો એની ઉપર આગળ ચર્ચા કરશું, પણ આમ સળંગ નહીં લઈએ. એટલે એ રીતે આપણે કર્તા કર્મ શરૂ કરીએ. હાજી, બરાબર. હાજી. એટલે હવે આપણે આ કર્તા કર્મ અધિકાર શરૂ કરીએ છીએ. હવે આમાં એક તો પેલા આપણે એ સમજવું છે કે આ કર્તા કર્મ જે છે એ કોની વચ્ચે કર્તા કર્મ છે, એ કોની વચ્ચે, જીવ અને રાગાદી વચ્ચે લેવો કે જીવ અને જળ કર્મ વચ્ચે લેવો, કોની વચ્ચે કર્તા કર્મ સંબંધની જે વાત છે અને એનો નિષેધ સમજાવશે કે આ 2 વચ્ચે કર્તા કર્મ પણ નથી, તો ક્યાં 2 ની વાત લેવી. તો સામાન્ય રીતે જે ક્ષયપસમનો જેને બહુ રસ હોય છે, તો અથવા તો શાસ્ત્રના બહુ જાણકાર હોય છે, અને આચાર્યના શબ્દમાં અહીંયા આનું આમ છે ને અહીંયા આ શબ્દનો અર્થ આમ છે ને એ જાતનું વિશેષ સમ હોય છે, એ લોકોનો થોડોક અભિપ્રાય એવો છે કે અહીંયા જળ કર્મની વાત છે, એટલે 8 કર્મોની, જીવ અને 8 કર્મો, જીવ અને અજીવ શબ્દ આવ્યા કરે છે ને, તો જીવ અને 8 કર્મો વચ્ચેનો કર્તા કર્મના નિષેધ સમજાવ્યો છે કે જીવ છે ને એ દ્રવ્ય કર્મનો કરતા નથી, દ્રવ્ય કર્મ એનું કર્મ નથી, એમ એ લોકોનો અભિપ્રાય વર્તે છે. ત્યારે ગુરુદેવનો ધ્વનિ એવો વર્તે છે કે અહીંયા છે ને જીવ અને રાગાદી ભાવ કર્મ કેતા ભાવ કર્મ, એ 2 વચ્ચે કર્તા કર્મના નિષેધને સમજાવ્યો છે. એટલે ગુરુદેવનો મુખ્ય ધ્વનિ. હા, પછી આમાં પાછી વચ્ચે બધી કેટલી ગાથાઓ આવે છે, એટલે કે સમજો ને કે 79-80 ગાથાઓ આવશે સળંગ, તો એમાં તો ત્યાં રાગ, એ જીવના પક્ષે રાગ અને કર્મ એ 2 ની વચ્ચેની વાત આવે છે. તો ત્યાં તો સ્પષ્ટપણે રાગ અને કર્મ, પણ જ્યાં જીવની વાત લીધી છે ને અહીંયા આખા કર્તા કર્મ મુખ્યપણે, તો જીવ અને રાગાદી ભાવ કર્મ એ 2 વચ્ચેની જ આખી વાત છે, એવું ગુરુદેવનું કહેવાનું છે. હવે એમાંય પાછું આપણને એમ થાય કે એમ કેમ લીધું, ગુરુદેવ પોતાના ભાવથી જ આટલું ભાવ ભાષણ છે એટલે લેતા હશે કે કેમ, તો કે એવું નથી, આખા સમયસારનો એ ધ્વનિ છે. જેમ કે બંધ અધિકારમાં લીધું કે બંધ કેમ થાય છે, તો ઉપયોગનું અને રાગાદીનું એક્યપણું કરવાથી, એટલે કે ઉપયોગ ભૂમિમાં રાગાદીને ભેળવવાથી, એક્યતા કરવાથી, તો ત્યાં ઉપયોગ અને રાગાદી એટલે કે ભાવ કર્મને 2 ને એકપણું માને છે એટલે બંધ થાય છે. એ બધું બંધ અધિકારમાં લીધું. એ પેલા 181, 82 માં શું લીધું, ઉપયોગ અને ક્રોધાદી લીધા, ત્યાંય ભાવ કર્મ લીધો. ઉપયોગ ને ક્રોધાદી ને એટલે કે ઉપયોગ અને ભાવ કર્મ એ બંનેને ભિન્ન વસ્તુ જ ત્યાં તો કહી દીધી, 2 વસ્તુ જ જુદી છે, એટલે ત્યાં બી ભાવ કર્મની સાથે લીધું છે. અચ્છા, 75મી ગાથાનો તો મોટો ડિસ્પ્યુટ છે કે દિગંબર સમાજ વાળા અથવા તો અહીંયા બી અમુક જે મેં કીધું ને કે જેને બહુ વિશેષ જ્ઞાન હોય છે, એ લોકોને 75મી ગાથા એમ જ લાગે છે કે અહીંયા ચોખ્ખા શબ્દો છે એ દ્રવ્ય કર્મની વાત છે, અહીંયા ભાવ કર્મની વાત નથી. ગુરુદેવમાં બહુ સ્પષ્ટ નિષેધ કરે છે કે અહીંયા ભાવ કર્મ જ લેવાનો છે, દ્રવ્ય કર્મ એમાં ગર્ભિત આવી જાય છે. એટલે કહેવાનો મતલબ છે ગુરુદેવ ભાવ કર્મ લે છે ને એ આખું સમયસારનો જે મુખ્ય ધ્વનિ છે ને
કે ભગવાન આત્મા ભાવ કર્મથી રહિત, એનું ભાવ ભાષણ કરાવવું છે ને. આખો સમયસારનું બીજું નામ જ એ છે કે ભાવ કર્મથી રહિત ભગવાન આત્માનું ભાવ ભાષણ. એટલે ગુરુદેવ છે ને, ગુરુદેવ આખા સમયસારના આધારે અહીંયા આ કર્તા કર્મ ભાવ કર્મની મુખ્યતાથી લે છે કે અહીંયા દ્રવ્ય કર્મ નથી. અને બીજું ગુરુદેવ ખુલાસો બી કરે છે કે કળશ ટીકાકારે છે ને કર્મ જ લીધું છે, જળ કર્મ જ લીધું છે. જયારે પરમ અધ્યાત્મ તરંગણીમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ બંને લીધા છે. અને ગુરુદેવ કહે છે કે અહીંયા તો એટલે સમયસાર થયું તો કે અહીંયા ભાવ કર્મ જ લીધું છે, એમ ગુરુદેવ ખુલાસો બી કરે છે. એટલે અહીંયા આખું આ રીતનું છે. હવે એમાં તમને કહું કે આમાં શબ્દો એવા હોય છે ને કેટલાક, એટલે આપણને જરાક ભ્રમ પડી જાય કે અહીંયા તો સીધા શબ્દો અહીંયા છે. પણ એની પાછળ ગુરુદેવનું મૂળ પ્રયોજન શું છે કે અનાદિથી જીવ છે ને ભાવ કર્મમાં જ ભરમાયેલો છે. કારણ કે ક્રોધ માન માયા રાગ આદિનું એને નિરંતર જે વેદન થઈ રહ્યું છે ને, એટલે એ મય જ પોતાને માની રહ્યો છે. એટલા માટે એટલે ગુરુદેવ એનાથી છૂટો પડાવવા માંગે છે, એ ભાવ કર્મથી ભિન્ન કરાવવા માંગે છે. અને ભાવ કર્મથી જ્યાં ભિન્નપણું થાય ને એટલે દ્રવ્ય કર્મનું પણ ભિન્નપણું એમાં થઈ જ જાય. તો એટલે ગુરુદેવનું જે આમાં શું છે કે આ જ્ઞાની પુરુષનું જે ભાવ હોય છે ને, તો એની ઉપર વધારે વજન આપવું જોઈએ. આપણે ખાલી ઓલું એક સહયોગ તરીકે આપણે સાચા હોય એની ના નથી, પણ તેમ છતાં અહીંયા આચાર્યનો શબ્દ હોવા છતાં પણ ગુરુદેવ એમાંથી જો વિશેષ વાત કાઢતા હોય, એનો તમને એક જ દાખલો આપું કે કળશ ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય જેટલા કળશો લેખા છે ને એ એનો અર્થ જે છે ને એ 4 લાઈનનો જોઈ છે. જયારે ઈ જ કળશ ઉપર રાજમલજીએ કળશ ટીકા બનાવ્યું અને એક કળશ ઉપર 2 પાના ભરીને એને ટીકા કરી છે. અમૃતચંદ્રાચાર્ય ખુદ તો ખાલી 4 લાઈનનો કળશ લખ્યો છે અને જયચંદજી એનું ખાલી શબ્દનું ગુજરાતી જ કર્યું છે, એને કશું નથી કર્યું. કોકમાં ભાવાર્થ લખ્યો છે. બાકી તો એ જે કળશ સંસ્કૃતમાં છે એના એક શબ્દ છૂટા પાડીને કે આનો અર્થ એ રીતે કળશ આખો આપણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એટલે એમને હિન્દીમાં કર્યો અને પછી આપણે ગુજરાતીમાં કર્યો. ત્યારે કળશ ટીકાકારે 4 લાઈનના 2 પાના ભરીને ટીકા કરી છે. તો એટલે એનો શું થયો કે એમાં એટલો ભાવ છુપાયેલો છે, એ જ્ઞાની છે એટલે એને ખોયલો છે. એમ અહીંયા ગુરુદેવે પણ ભલે અહીંયા શાસ્ત્રમાં આચાર્યનો સીધો શબ્દ એટલો જ હોય, પણ એનું જે મોલા જયભાઈ ટીકાકારે રાજમલજી આટલો બધો ખુલાસો કર્યો, એમ ગુરુદેવે પ્રવચનમાં પોતાના ભાવથી એનો જે મર્મ છે ને એ મર્મ ખોલ્યો છે. એટલે આપણે એની ઉપર વજન હોવું જોઈએ, અથવા તો એ જ આપણને વધારે લાભનું કારણ બની શકે છે. એટલે તમને એ ખુલાસો કરી દઉં. અચ્છા, હવે એમાં હાજી બોલો. ખાલી જસ્ટ એક ક્વેશ્ચન, કેમ કે મને એટલું બધું ના ખબર હોય, એટલે કે આ ભાવાર્થ તમે કીધું કે જયચંદજીએ હિન્દીમાં અનુવાદ કર્યો, તો હવે જયચંદજી પોતે જ્ઞાની હતા કે નતા કે એવું ક્યાંય આવે? હા, જ્ઞાની હતા. એટલે તમે કીધું કે આપણે રાજમલજી જ્ઞાની હતા એટલે એને આટલો બધો ભાવ કાઢ્યો. એટલે બરોબર, તમારે કહ્યું કે આને કેમ ન કાઢ્યો એમ. એટલે એને એવું છે કે એમને તો આ સમયસાર હતું ને આટલો મોટો ગ્રંથ, એટલે એને હિન્દી અનુવાદ જ કરવાનો હતો. જે અમૃતચંદ્રાચાર્ય ટીકા લખી કુંદકુંદાચાર્યની ગાથાનો, એનો એને હિન્દી અનુવાદ કર્યો, સંસ્કૃતમાંથી હિન્દી કર્યું. અને જે અમૃતચંદ્રાચાર્ય તો સંસ્કૃતમાં જ હતું, એના કળશો બધા 4 લાઈનના કે કોક 2 લાઈનના, એ કળશનો એને અર્થ કર્યો હિન્દીમાં કે આ શબ્દનો અર્થ એમ કરીને આખા કળશનું એને હિન્દીમાં આપણને લખી હિન્દી કરી બતાવ્યું. એની ઉપર એને ટીકા નથી કરી. ક્યાંક ભાવાર્થ કર્યો છે, જેમ આપણે આ બધી ગાથાઓમાં જોયું ને કે અમુક ગાથાઓમાં આપણે વાંચીએ ને વચ્ચેની આટલી બધી ગાથા ઉપર ભાવાર્થ નથી લખ્યો, બાકી જનરલી બધે ભાવાર્થ લખ્યો છે. તો ભાવાર્થ લખ્યો હોય છે એ એનો પોતાનો હોય છે. તો ક્યાંક અડધું પાનું હોય છે, કોક વાર વધારે બી હોય છે, ક્યારેક ઓછું 4 લાઈને હોય છે. એ ભાવાર્થ પોતે ભર્યો છે. રાજમલજી એ તો છે ને આખી સ્વતંત્ર ગ્રંથની રચના કરી છે. કળશ ટીકાના કળશ છે અમૃતચંદ્રાચાર્ય પર, એની ઉપર ગ્રંથની રચના જ કરી છે. આમણે તો અનુવાદ કર્યો છે ખાલી. જયચંદજી જ્ઞાની હતા પણ એમણે ખાલી અનુવાદ કર્યો છે.
પોતપોતાની બંને જ્ઞાની હંમેશા એમ કહેતા હતા કે રાજમલ તો બહુ અનુભવના રસિયા હતા. બરોબર. ના બરોબર છે. અને બીજી વાત છે કે બધાની શૈલીમાં ફેર, જેમ કે ગુરુદેવની શૈલી છે ને, આ કાળના બધા જ્ઞાનીઓ ગણો તો બેનશ્રી કે બીજા કોઈ બી જ્ઞાનીઓ જે કઈ આપણને ખ્યાલમાં આવતા આગળના બી નાટક સમયસાર કે ગમે લ્યો તો એ બધા જ્ઞાનીઓ ગુરુદેવની જેમ જ છે, ચોથા ગુણ સરવાળા. પણ ગુરુદેવની જેટલી તીખી શૈલી છે ને દ્રષ્ટિના વિષયની, એવી નથી. એટલે બધાની શૈલીમાં ફેર હોય. એવી રીતે આ જે રાજમલજી છે ને એની શૈલી પણ બહુ કડક ને તીખી છે. એટલે ગુરુદેવને એનું બહુ જ ખોલન હતું. અને આપણે પેલા વાત થઈ હતી ને કે ભાઈ આપણે સ્વાધ્યાય આપણા આત્મહિત લક્ષી કરવો હોય તો એક સમયસાર અને કળશ શિકાર એ બેનો તો ખૂબ જ સ્વાધ્યાય કરવો જોઈએ. તો આખો આપણો દ્રષ્ટિકોણ આખો ગુરુદેવ જે કહેવા માંગે છે ને એ પ્રમાણે. પછી નિયમ સારાદી છે, પણ આ બે તો હું બહુ જ એપ્રિશિએટ કરું છું અને ગુરુદેવ મેં જોયું છે એટલે કહું છું. જીતુભાઈ, રજનીભાઈ ને ખ્યાલ છે. હા બોલો. તમે જે મને છે ને હજી કળશ ટીકાનો એટલો પરિચય નથી, એનો જેટલો હોવો જોઈતો હતો. તેમ છતાં તમે કહ્યું ને કે ભાવ કર્મ આપણે આમાં કર્તા કર્મની અંદર કળશ ટીકામાં એટલે કે દ્રવ્ય કર્મની વાત કરી છે. બાકી નોર્મલી શું છે કે રાજમલજી સાહેબ તો એક સ્ટેપ આગળ હોય છે કે જે આપણે વ્યવહારના ભાવ જયારે પાડ્યા તો એને જે સદબુદ્ધ અને અસદબુદ્ધ આપણે નોર્મલી કહીએ છીએ આદા પદ્ધતિમાં, એને તો એને વ્યવહારના ભાગ કહી દીધા. એમની શૈલી બહુ જ તીખી છે. પણ અહીંયા ગુરુદેવ એમ બોલ્યા કે અહીંયા છે ને એને કરમથી જ લીધું છે. એટલે જરા નવાઈ લાગે એટલે થોડું એટલે મને નવાઈ લાગે કે એમનું તો જનરલી એવું નથી હોતું. ભાવ કર્મથી આગળ વધીને શુદ્ધ પર્યાયની વાત કરવી જોઈતી હતી કે વિકારી ભાવની પણ શુદ્ધ પર્યાયના બી કરતા નથી. અને એમનું ભાઈ એટલું બધું રાજમલજી ની વિશેષતા શું કહું, એમને જયારે પહેલું આપણે અહીંયા વંચાણું ને તો હજી તો સભા વાંચવું નહોતું શરૂ કર્યું અને એનું પ્રૂફ આવતી હતી બુક ની, રાત્રિ ચંદ્ર વાંચતા ત્યારે ગુરુદેવ જે ચોથો કળશ આવ્યો ને કે કોટી ઉપાય કરવા છતાં કાલ લબ્ધિ પાકા વિના સમ્યક દર્શન છે એ પુરુષાર્થ સાધ્ય નથી, સહજ સાધ્ય છે. ત્યારે અહીંયા સારા હવે નામ ન દેવાય, એ બી ભડકી ગયા હતા કે આવી જે દર્શનમાં ભાષા પુરુષાર્થ થી નથી, સમ્યક દર્શન તો આવી ભાષા ગુરુદેવ મૌન હતા. પછી તો પ્રવચન નો ખુલ્લા, પછી તો સાવ સામાન્ય વાત થઈ ગઈ. હવે તો કોઈની પ્રશ્ન નથી ઉઠતો ગુરુદેવના આટલા પ્રવચનો પછી. પણ તમને એક નવાઈ લાગશે કે આખા કળશ ટીકામાં જ્યાં જ્યાં પુરુષાર્થ કરવાની વાત હોય ને અસ્થિની, જેમ કે આ પુરુષાર્થ સાધ્ય નથી, એમાં તો પુરુષાર્થ થી નથી વાત કરે છે, ત્યાં પુરુષાર્થ શબ્દ લખ્યો છે. બાકી પુરુષાર્થ વડે કરવા યોગ્ય છે એમ વાત આવે ને ત્યાં રાજમલજી એ પુરુષાર્થ શબ્દ ક્યાંય વાપરો નથી અને ઉદ્યમ વાપરો છે. ઉદ્યમ કરવા યોગ્ય છે, ઉદ્યમ વડે આમ પુરુષાર્થ શબ્દ જ નથી લખતા. અને જે કાળ લબ્ધિ શબ્દ છે ને કે જે ભાઈ કાળ લબ્ધિ વગર આપ પામતા નથી, કાળ લબ્ધિ શબ્દ તો કાળ લબ્ધિ આખા કળશ ટીકામાં 19 કે 21 વાર એમને કાળ લબ્ધિ શબ્દ વાપરો છે. જ્યાં હોય ત્યાં કાળ લબ્ધિ. એટલે માણસ છે ને એમ થઈ જાય કાળ લબ્ધિ, પણ કાળ લબ્ધિ નો અર્થ જ નથી. કાળ લબ્ધિ એટલે એ પર્યાયનો જન્મ ક્ષણ, પર્યાયનો થવાનો કાળ, એની પ્રાપ્તિ. એટલે કે એ કાળ આવી ગયો, એને જે પર્યાયનું પરિણમન થવાનું હતું, ધારો કે મને સમ્યક દર્શન થવાનું છે, એ સમ્યક દર્શનના કાળની પ્રાપ્તિ. અથવા તો આપણે વાત થઈ હતી એમ કે ગુરુદેવના સમ્યક દર્શન કાળની પ્રાપ્તિ તો કે 2078 સંવત 78 માં વૈશાખ વદ આઠમના એ એમની કાળ છે. એ આપણે ઓલી વાત લીધી ને 278 ને વૈશાખ વદ આઠમ, એટલે આપણને એમ લાગે કે આપણે એ દિવસથી કહીએ, પણ એ તો આપણને સમય કઈ રીતે દેખાડવો. સમ્યક દર્શનનો કાળ પ્રાપ્ત થયો એ અંતરંગ પર્યાયની વાત છે કે પર્યાયના પરિણમનનો કાળ પ્રાપ્ત થયો, બીજાને કઈ દે કેવું, એટલે આપણે દિવસથી સમજાવીએ છીએ કે વૈશાખ વદ આઠમ. પણ વૈશાખ વદ આઠમ ઈ કાળ લબ્ધિ નથી, ઈ તો પરકાળ છે. કાળ લબ્ધિ તો ઈ એમને ગુરુદેવને સમ્યક દર્શનના કાળની થવાની, પ્રાપ્ત થવાની, સમ્યક દર્શન થવાની, સમ્યક દર્શન થવાનો કાળ પ્રાપ્ત થયો, જેને પ્રવચન સારમાં જન્મક્ષણ કીધો, એનું નામ કાળ લબ્ધિ છે. ઈ કાળ લબ્ધિ 19 કે 21 વાર રાજમલજી વાપરે શબ્દ.
અને પુરુષાર્થ એકે વાર નહીં, પુરુષાર્થ જગ્યાએ ઉદ્યમ, કારણ કે પુરુષાર્થમાં એમને ખ્યાલ હતો કે પુરુષાર્થ કહેતા જીવોને કર્તૃત્વનું ઉપર વજન વળી જાય છે. પુરુષાર્થની ક્યાંક વાત એટલે જાણે ક્યાંક આપણે કરવાનું છે એવું કારણ હશે, એટલે ખુલાસો નથી કર્યો, પણ મેં એવું જોયું કે ઉદ્યમ શબ્દ વાપરે અને પુરુષાર્થ ન વાપરે. એટલે કહેવાનો મતલબ છે એમનો શું ભાવમાં શું ફરક છે પુરુષાર્થ અને એમાં શું છે કે તમને ઉદ્યમમાં છે ને તમને સીધું કઈક ઉદ્યમ એટલે તમારે સ્વભાવ તરફનો ઉદ્યમ કરવાનો છે એમ કે ને તેમાં કર્તૃત્વનું એટલું વજન નથી જતું જેટલું તમે પુરુષાર્થ શબ્દ જે આવે ને પુરુષાર્થ કરો એટલે આપણે કર્તૃત્વ જ દેખાય, મારે કઈ કરવાનું છે. તમે મૂળ કર્તૃત્વનો ધ્વનિ એમાં વધારે આવે છે પુરુષાર્થ, કારણ કે અનાદિથી છે ને પુરુષાર્થ કરો, આખા આપણા જીવનમાં જોઈએ ને તો પુરુષાર્થ કરો ચાલતું હોય છે. પુરુષાર્થથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. છેક ઠેકાણે પુરુષાર્થ બેન્સીમાં આવે, હું પેશીએ તેલ નાખે એમ પુરુષાર્થ કરો ને એવું બધું આવે છે ને. એટલે પુરુષાર્થમાં ગુરુદેવ પોતે ખુલાસો કરે છે કે પુરુષાર્થમાં શું છે કે અનાદિના જે સંસ્કાર છે ને કર્તૃત્વના, તો અહીંયા ધર્મના ક્ષેત્રમાં પણ પુરુષાર્થના બાને કર્તૃત્વનું પોષણ કરે છે. એટલે એવું લાગે છે, કારણ કે એમને પુરુષાર્થ શબ્દ વાપરો નથી એટલે કહું છું. ખુલાસો નથી ક્યાંય, આ તો હું મારી રીતે સમજાવું છું કે એમણે ક્યાંય પસંદ નથી કર્યું. પણ તમારી વાત બરાબર છે, કેમ કે ચાલુ મુમુક્ષોમાં મેં અહીંયા મારું તો એટલા બધા નહીં, પણ આમ ખાલી કોન્ફરન્સ આમ હોય, પણ એ લોકો બધા એમ કેતા પુરુષાર્થ તો કરવાનો ને એટલે આ કર્તૃત્વ કેમ કે પુરુષાર્થ એટલે આપણે નિર્ણય, પણ એવી રીતે નિર્ણય લોકો આઈ થિંક એમ નથી લેતા ને કરવાનું એ પ્રમાણે. હા બસ, એટલે પુરુષાર્થ કરવાની વાતમાં અકર્તા થવાનું છે, એને બદલે જીવને કરવા ઉપર વયો જાય છે. પુરુષાર્થ કરવાનું જ્યાં કે ને ત્યાં હું અકર્તા છું એમ એને નિર્ણય કરવાનો છે, એની બદલે એને એમ થાય કે મારે કઈક કરવાનું છે એમ. શું કહ્યું રજભાઈ? થોડી સાઈડ ટોક છે કે આજે તમે જન્મક્ષણની વાત કરો છો, આપણે જન્મક્ષણની વાત અવારનવાર થાય છે, એટલે મને યાદ આવે છે કે જે આઈન્સ્ટાઈન હતો ને, આઈન્સ્ટાઈન એને આપણે જે મેથેમેટિક્સમાં કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે એક્સ, વાય અને ઝી 3 ડિમેન્શન થી આપણે એનું સ્થાન ફિક્સ કરી શકીએ. કે તમે તમારી જે રૂમમાં બેઠા છો ત્યારે તો તમે કહો કે એના એક્સ વાય ઝી ના આવે, તો એને આઈન્સ્ટાઈને શું કર્યું કે એને એક્સ વાય ઝી સાથે ચોથી ડિમેન્શન એડ કરી, ઇઝ કોલ્ડ ટી ફોર ટાઈમ. હા, તો તમે જે અત્યારે તમારો સેલફોન પડ્યો છે એને એક્સ વાય ઝી તો કર્યું, પણ એ એની ટાઈમ એનો જે ટાઈમ એટલે જેને જન્મક્ષણ કહે ને, એટલે એ એની ડિફાઇન છે. હા, કે જે તમારો ટેલિફોન તમારા હાથમાં જે છે એને એક્સ વાય ઝી, હવે 1 કલાક પછી એ ટેલિફોન છે ને તો એની ડિમેન્શન પેલા T1 હતી, હવે T2 થઈ, એટલે એની જન્મક્ષણ થઈ ગઈ. એટલે એની જે સ્થિતિની બસ એ ટી ઇઝ ધ જન્મક્ષણ. ટી હા બરોબર. અને ભાઈ હકીકત એમ છે કે કોઈ પણ ભાવ પર્યાયરૂપ પવન થવાનું હોય ને, જે ભાવે ઈ ભાવનું પરિણામનો કાળ આવે, એનો કાળ છે ત્યારે ભવન થાય છે. એટલે એવરી ઇવેન્ટ હેઝ અ ટાઈમ ડિમેન્શન, ઇઝ કોલ્ડ જન્મક્ષણ. હા બરોબર, હા એનો જન્મક્ષણ છે અને એનું નામ કાળલબ્ધિ છે. આપણને કાળલબ્ધિમાં શું કામે બધા નકાર કરે? કાળલબ્ધિમાં એમ લાગે કે પુરુષાર્થ હિંસા, કાળ સામું જોઈને બધા આપણે દિવસ કાળ એટલે પરકાળ સામું નથી જોવાનું કે મારે કાલે થવાનું કે પરમ દિશાનું, એમ કાળ સામું નથી જોવાનું. કાળલબ્ધિ એટલે મારી પર્યાયનો જન્મક્ષણ આવશે ત્યારે કાર્ય થઈને રહેવાનું છે, મારે કઈ કરવાનું છે નહીં, રહેતું જ નથી, કારણ કે એ નિશ્ચિત જ છે. જન્મક્ષણ નિશ્ચિત જ છે, પછી શું કરવાનું હોય? એટલે અકર્તા પણ એમાં સિદ્ધ થાય છે, પણ હવે એ લોકો લેતા નથી. કાળલબ્ધિમાં સામાન્ય બહારનું જ લે છે. ટોડરમલજી પણ પુરુષાર્થનો વધારે કરે છે. એટલે જો ટોડરમલજી આખું છે ને આગમનો નિચોડ આપ્યો છે, બધા શાસ્ત્રોનો નિચોડ આપ્યો છે, અને હવે પછી અવસરે કહેવામાં આવશે. એટલે શું છે કે ઈ અવસર એટલે કે આટલું પૂરું કર્યું ને પછી એમને મૂળ વસ્તુ પર તો પછી પહોંચવું હતું, પણ થયું શું કે ઈ છે ને સર્વજ્ઞના જ્ઞાનમાં નક્કી હતું કે ઈ પછીનો વિષય છે ને ઈ ગુરુ કાહનના ભાગમાં હતો,
કે ઈ એમણે રચના કરી પછી જે અવસર એને કેવું હતું ને તો કે ઈ તો સર્વજ્ઞના જ્ઞાનમાં કોને સોંપાઈ ગયું હતું તો કે આ કાનજી સ્વામીનો જીવ છે ને એને ઈ કામ સોંપ્યું છે. હવે એને ઈ કામ સોંપ્યું હતું એટલે ટોડરમલજી શું કરે? એટલે શું થયું કે ટોડરમલજીને સ્વર્ગે મોકલી દીધા. ભલે ખોટી જે અન્યાયથી જે હોય પણ આ બધું એટલું બધું ગોઠવાયેલું હોય છે કે આ જો હું એમ કઉ છું કે ટોડરમલજીને કાંઈ જ ન થયું તો બહુ સારું હતું, બરોબર છે, પણ ટોડરમલજી કાંઈ જ ન થયું હતું એને આટલામાં એક આચાર્યની કલ્પના થાય, સ્થાપના થાય એટલું જબરજસ્ત એને કાર્ય કર્યું મોક્ષમાર્ગ પ્રકાશકમાં. હવે ઈ પછીનું જે આખા દ્રષ્ટિના વિષયનું ઈ જોઈ એને જે પછી કેવું હતું ઈ સુધી પહોંચ્યા હોત તો કેટલું જબરજસ્ત કાર્ય થયું હોત અને એમણે એટલું જબરજસ્ત કાર્ય કર્યું હોત તો પછી ગુરુદેવને અહીં કરવા આવવાની જરૂર ક્યારે? એ તો પછી સ્વર્ગ ન હોય પછી શું કામ હતું? એટલે આ બધું એટલું બધું ગોઠવાયેલું હોય છે. હા બોલો બોલો. બીજું છે ને જો તમે લાજેનું નામ ઘણા નથી ગમતું પણ હું ખાલી કઉ છું ગયા રવિવારે અમે છે ને દર મહિને એક રવિવારે લાલચંદભાઈ નું પણ સાંભળીએ છીએ ટેપ રેકોર્ડેડ. બરાબર છે. તો એ જે પ્રવચન હતું ને એમાં એમણે બહુ બેઝિક વાત કરેલી કે તમે જૈન સિદ્ધાંત પ્રભાવી ચાલુ કરો એનો ચાટાડા લીધો. પછી એમણે કીધું મોક્ષમાં પ્રકાશ છે ને એને 2 વાર વાત કરી. મોક્ષમાં પ્રકાશક જનરલ નોલેજ માટે છે. એમને કીધું જનરલ નોલેજ માટે. તો હવે એનું શું કારણ મારા પ્રમાણે કે આગમ તેમ કે આગમની વાત છે, એમાં દ્રષ્ટિના વિષયની વાત નથી. એટલે એ રીતે જનરલ નોલેજ છે કે અધ્યાત્મનું શાસ્ત્ર નથી, દ્રષ્ટિનો વિષય નથી કીધો, એમને ખોયલો નથી, એને બધું બેઝિક વાત કરી. એટલે એમણે કીધું કે જનરલ નોલેજ માટે મોક્ષમાં પ્રકાશ બહુ જ સારું, એ તમારે વાંચવું જ જોઈએ, પછી આગળ વધવાનું. બરાબર. એટલે એને જનરલ નોલેજ. બરાબર. અને ભાઈ અજૈનોને પણ જૈન દર્શન શું છે એ જો એક જ શાસ્ત્રમાંથી સમજવું હોય ને તો એ મોક્ષ પ્રકાશક વાંચે ને તો ખબર પડશે કે આનું નામ જૈન દર્શન છે. જૈનોના આચાર્યો અથવા તો જૈનોના ભગવાનની જે વાણી કહેવાય છે એ શું છે તો એ આખે આખું તમે મોક્ષ પ્રકાશક વાંચો ને તો આવે. પણ મોક્ષ પ્રકાશકમાં ક્યાંય એમ નહીં આવે જે અહીંયા આપણે આખો જીવ અધિકારમાં માર્ગ લૂંટાય છે અને તો કે માર્ગ નથી લૂંટાતો, વટે માર્ગ લૂંટાય છે, જીવ કદી રાગી હોતો જ નથી, કેમ તો કે માર્ગ કદી લૂંટાતો નથી, એવી વાત એમાં નહીં આવે. પૂતગલ એનો સ્વામી છે, પૂતગલના પરિણામની નિપજ છે. ગુરુદેવ કીધું કે આ પૂતગલના પરિણામથી નિપજેલા છે ને એ સર્વજ્ઞનું વચન છે, વાણી. પ્રાણ જાય પણ વચન ન જાય, એ વાણી છે, વચન છે. અને ઓલું તો કઈ કથન છે, કેવા મતલબ એ ટોડરમલજી નહીં કેવું, ટોડરમલજી એવું નહીં કે ક્યારે, કારણ કે એમને એમને આખું જૈન દર્શન આખું શું છે એ એને સ્થાપ્યું હતું. એટલે જેટલા આગમના આટલા ગ્રંથો છે ને એનો આખો નિચોડ કર્યો છે. ગુરુદેવ તો એમને ગુરુ જ માનતા એટલું બધું, એટલે આચાર્ય કલ્પ કહેતા હતા ને. અને તમને નહીં ખબર હોય ઘાટકોપરમાં એકવાર કઈક પત્રિકા લખાવાની હતી ને તો એમાં કોકે ગુરુદેવને માટે આચાર્ય કલ્પ શબ્દ વાપરો, જેમ ટોડરમલજી માં એટલે ગુરુદેવ ખબર પડે એટલે હજી ત્યાં વાંચતા હશે અને વાત થતી હશે. ગુરુદેવ કે બહુ ભક્તિ વધી ગઈ, કેમ ને બહુ ભક્તિ એવા ખીજાણા, બહુ ભક્તિ, ક્યાં આચાર્ય કલ્પ ટોડરમલજી અને તમે ક્યાં મારી યાર નાખો. એટલે ગુરુદેવ બહુ જ એમની વિશેષતા કરતા હતા. કારણ કે ગુરુદેવને લગભગ આખા જૈન દર્શનના જેટલા આગમો છે ને એનું બધા શાસ્ત્રો આખું દોહન એમાં કર્યું છે. અને પોતે પોતા પ્રશ્ન ઉઠાવીને એટલા બધા ખુલાસા કર્યા છે. તો એટલે ગુરુદેવ કે એ તો એટલે એટલા માટે એટલી નાની ઉંમર છે અને આચાર્ય કલ્પની પદવી મળતી હતી. આચાર્યની જેમાં સ્થાપના થઈ શકે અથવા કલ્પના થઈ શકે એવા સમર્થ વિદ્વાન હતા, ભલે ચોથું ગુણસ્થાન હોય તો. એટલે ગુરુદેવને પોતાને બી એના માટે બહુ મન હતું. પણ એ હતું આખું જૈન દર્શન ખડું કરવા વાળા. જયારે ગુરુદેવ છે ને એ આખું આત્મદર્શન કે તને અનંતકાળથી તારે જે રહી ગયું છે એની પ્રાપ્તિ કેમ થાય, તો કે એની પ્રાપ્તિ આ સમયસારથી થાય અને સમયસારમાં શું કેવું છે એ ગુરુદેવ અમે કહીએ છીએ. એટલે કહેવાય કે ગુરુદેવ તો કુંકુંદાચાર્ય એનો માર્ગ પ્રવર્તવા આવ્યા છે. એટલે કુંકુંદાચાર્ય સિમંદર ભગવાન આગળ જે સાંભળી આવ્યા એ સાંભળીને એમને તો શાસ્ત્રમાં લખીને વયા ગયા. તો એનો પ્રચાર કઈ રીતે કરવો, ઈ પ્રચાર કરવા ગુરુદેવ એકવાર કીધું ને કે ભાઈ અમે તો ભગવાનની આજ્ઞા થવાથી અહીંયા આવ્યા છીએ. પછી ગુરુદેવ ખુલાસો કર્યો કે ભગવાન કઈ આજ્ઞા કરે એટલે શું કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે અમે ત્યાં જવાના છીએ અને કુંકુંદાચાર્યનો માર્ગ ફેલાવાના છે. એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું એનો અર્થ છે કે અમે ભગવાનની
આજ્ઞા થવાથી અહીંયા આવ્યા છીએ. ભગવાન કઈ થોડા રાગી છે કોઈને આજ્ઞા કરે? પણ આપણે ગુરુદેવ એમ કીધું કે અમે તો ભગવાનની આજ્ઞાથી, સિમંદર ભગવાનની આજ્ઞાથી અહીંયા આવ્યા છીએ, એવું કીધું. એટલે કહેવાનો મતલબ છે ગુરુદેવના ભાગે છે ને આખો સમયસરનો પ્રચારનો એમના ભાગે હતું. એટલે ટોટલ મલજી એટલે આ બધું છે ને ભાઈ આખું તંત્ર અનંતકાળનું ગોઠવાયેલું હોય છે. આપણે એમ માનીએ કે આમ કેમ થયું ને આમ થયું, એ તો છે ને બહારના વ્યવહારથી અથવા ઘણી વાર આપણને જ્ઞાન ક્યારે ન હોય ને પછી જ્ઞાન થયું એટલે આપણને લાગે કે આમ કેમ થયું એવો પ્રશ્ન ઉઠે. બાકી તો બધું ગોઠવાયેલું તંત્ર હોય છે. તમારે જેમ આ બધા કોમ્પ્યુટર અથવા તો આ બધા મિસાઇલો ને બધું ગોઠવેલું હોય છે ને તો લડાઈ માટેનું, એ બધું ગોઠવેલું જ હોય છે કે પછી કરવાનું કઈ નથી હોતું. અહીંથી રિમોટ થી કરો એટલે પતી ગયું. એની માટે બધું ગોઠવાયેલું જ હોય. એમાં છે ને ભગવાન જ્ઞાનમાં છે ને એ પ્રમાણે બધા જીવોના પરિણામ આખા લોકની વ્યવસ્થા એ રીતે ગોઠવાયેલી હોય છે. એટલે હુકમચંદજી કહેતા હતા, મને યાદ છે ક્રમબદ્ધના અહીંયા ક્લાસ લેતા હતા ને રાતના, બહુ સરસ યાદ છે, ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે એમ કેતા હતા ક્રમબદ્ધ માટે, ક્રમબદ્ધ કઈક વાત દાખલો આપ્યો ને તો કે રાજા સિદ્ધાર્થ છે ત્રિશલા રાણીને પસંદ ન કર્યા તો, કારણ કે નો પસંદ કરે એટલે હું કામ પસંદ કરે, જરૂરી છે કે મારે ત્રિશલા રાણી પસંદ કરવા? તો કે તો મહાવીરનો જીવ ક્યાં લટકતો રહે છે? તો કે બધું નિશ્ચિત. એટલે ત્યાં એમ કેવું છું કે તમારો અધિકાર જ નથી ત્રિશલા રાણીને પસંદ કરવાનો. સિદ્ધાર્થ રાજાનો અધિકાર જ નથી કે હું મારી ઈચ્છા પ્રમાણે રાણીને પસંદ કરીશ. એ સિદ્ધાર્થ રાજાનું નક્કી જ હતું. એને ભલે ખબર નહોતી પણ એની રાણી ત્રિશલા દેવી થવાનું નિશ્ચિત જ હતું. કેમ? તો કે ભગવાન મહાવીરના માતા પિતાનું પણ નિશ્ચિત જ હતું. એટલે એ કોણ એમાં ફેરફાર કરે? કઈ રીતે ફેરફાર કરે? એ શક્ય જ નથી. એટલે કહેવાનું મતલબ છે ને એને એ સમજાવતા હતા કે ક્રમબદ્ધ એટલે શું છે કે બધું નિશ્ચિત, આખા લોકની એક સમયની પર્યાય અને એમાં એકબીજાની વ્યવસ્થા નિમિત્ત સંબંધો બધું નિશ્ચિત, કોઈ જ વસ્તુ અનિશ્ચિત છે જ નહીં. એનું નામ ક્રમબદ્ધ છે. એમ એને ત્યાં સમજાવતા હતા. એટલે એ વસ્તુ સ્થિતિ એમ જ છે ભાઈ. અને એવું જેના જ્ઞાનમાં બેસે છે ને એ જ અકર્તા થઈ શકે છે. આ છે ને અકર્તા એટલે શું? જ્ઞાતા. એ અસ્થિ નાસ્તિ ગુરુદેવ કહેતા હતા કે અસ્થિથી જ્ઞાતા કહેવાય. તું જ્ઞાતા. જ્ઞાતા એટલે શું? જાણનારો. તો એ જાણનારો તો એ અસ્થિથી કીધું. નાસ્તિથી તો કે અકર્તા. તો એ અકર્તા પણ એને કઈ રીતે ભાષે? તો કે ક્રમબદ્ધના ઊંડાણમાં જાઓ ને તો જ ભાષે. અને ક્રમબદ્ધનું રહસ્ય એ છે કે આખા લોકની સમયની રચના, એને ઉપાદાન નિમિત્તની વ્યવસ્થા, જે કાંઈ ગણો બધું નિશ્ચિત. ત્યાં આટલું નિશ્ચિત છે તો મારે કરવાનું શું રહ્યું? કાંઈ જ ન રહ્યું, બધું ઓટોમેટિક. અહીંથી મિસાઇલ છૂટી પછી રસ્તામાં શું કરવાનું રહ્યું? એને કોઈ અંદર માણસ રાખવાનો ને એને ફેરફાર કર્યા કરવાનો, આમ કરવાનું? અરે બધું નિશ્ચિત. અહીંથી છૂટ્યું રિમોટ છે એટલે એ બધું એને જે સેટિંગ છે એ પ્રમાણે નિશ્ચિત છે, એ પ્રમાણે બધું નિશ્ચિત કાર્ય કરી લે છે. એમ અહીંયા છે ને બધા જીવોની આ સ્થિતિ. આવો જ્યાં નિર્ણય કરે છે ત્યાં એનું છે ને એનો ઉપયોગ બહારથી એટલો પાછો વળે છે. ઓહો, બધું જ નિશ્ચિત. હું શેનો કરતા છું? બસ. એટલે હું તો અકર્તા નાયક છું એમ એનો ઉપયોગ સ્વસન્મુખ આ અકર્તાના નિર્ણય ક્રમ. હા એટલે અકર્તા થઈ ગયો. હા, હું બધાની દાખલો આપું છું કે બેનશ્રી સૌથી પહેલે ઓલું ગુરુદેવને કહેવા ગયા ત્યારે મને અનુભવ થઈ ગયો અને અતિન્દ્રિય આનંદ થયો ને એવું કાંઈ નથી બોલ્યા. સાહેબ હું તો અકર્તા થઈ ગયો. કેમ? કારણ કે અકર્તા પણ થવું એ જ મૂળ છે. અકર્તા થાય એના ફળમાં જ એને અતિન્દ્રિય આનંદ છે. એના ફળમાં એનું નામ છે સમ્યક. હું અકર્તા છું એવો નિર્ણય થવો જોઈએ. બાકી તો ઓલું બધું એનું ફળ છે. સમ્યક દર્શન કયો કે અતિન્દ્રિય આનંદ નો અનુભવ કયો, બધું એનું ફળ છે. નિર્ણયમાં હું કોણ છું? તો કે હું અકર્તા છું. અને અકર્તા કહો કે નાયક કહો, પણ અકર્તાથી એટલા માટે કહેવાય છે જેમ આપણે કીધું ને કે પુરુષાર્થમાં એને કર્તૃત્વ દેખાય છે, એમ અહીંયા અકર્તા જ એટલા માટે કીધું. હું જ્ઞાતા થઈ ગયો એમ ન કીધું, અકર્તા થઈ ગયો. શું કામે? કારણ કે કર્તૃત્વથી જ જીવન એનું આખો અનંતકાળથી આજ સુધી એને કર્તૃત્વ સિવાય કઈ કર્યું જ નથી. થતું ભલે કાંઈ નથી એના કરવાથી, પણ એની
આખી અનંતકાળ આજ સુધીની પરિણતિની દશા જોશો તો એકલી કર્તૃત્વ એટલે કે હું અકર્તા થઈ ગયો. હવે એ અકર્તામાં ભલે બહેનશ્રી પછી ખુલાસો એને તો અનુભવ થઈ ગયો એટલે કઈ ખુલાસો કરવાની જરૂર ન રહે, પણ ગુરુદેવ અહીંયા આપણને ઉપદેશ આપવો છે ને, એટલે ગુરુદેવ અહીંયા અકર્તામાં મુખ્યપણે શેનો ઓલો છે તો કે તમને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિના જે ઓલા 16-17 બોલ દરેક ગાથામાં હોય છે ને સ્વામી સારવાર, એ બધાનું વેદન નિરંતર થાય છે. એટલે કે અકર્તા થઈ ગયો, એનો તું અકર્તા છો, એટલે કે રાગાદી બધાના ભાવ અકર્તા છો. અને કુંકુદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય પેલા 29 બોલો નાખીને વર્ણાદી ગુણસ્થાન પર્યંતના, તો ઈ બોલના ખુલાસા કરે, ઈ બધી પર્યાયના ભાવનો ખુલાસા કરી અને તું એનો અકર્તા છો. કેમ તો કે અનુભૂતિમાં તને વેદનમાં આવતો નથી અને પૂજગલના પરિણામ છે, માટે એનાથી એને જુદો પાડી દીધો, એટલે અકર્તા એને સિદ્ધ કર્યો. એટલે ભાઈ રાગ આદિથી ભીન પડવું ને એટલે કે રાગ આદિનું ભીન પડવામાં એવું છે, એટલે રાગ આદિનું જુદાપણું બરોબર. આપણે ઘણી વાર શું ખબર, રાગ આદિનો નાશ કરવાની બોલવા માટે છે, ચોથા ગુણસ્થાને તો ખાલી ભીન પડવાનું હોય છે, એટલે કે કર્તૃત્વ વેદે છે અથવા તો સ્વામિત્વપણું ઘૂંટે છે, એનેથી છૂટું પડવાનું કે હું એનો સ્વામી નથી, એટલે કે હું એનો કરતા નથી. અહીંયા 73મી ગાથામાં લેશે, મને તો છે ને અમુક ગાથા લેવા ને એનું કહાણી છે. એ 73મી ગાથામાં એટલું સરસ છે કે હજી સમ્યક દર્શન છાપેલા એને વિચાર દશામાં જે નિર્ણય કરે છે એમાં શું લીધું એને કે સદાય એના સ્વામી પણ નહીં પરિણમનારો હોવાથી મમતા રહે છું. આપણે મમતાની વ્યાખ્યા જ આખી જુદી. આપણને એમ થાય કે મમતા એટલે શું તો કે પૈસાની મમતા નહીં, છોકરાની મમતા નહીં, ઘરની મમતા નહીં, તો કે ઈ મમતા જ નથી, એ તો સ્થૂળ વાત છે, એ તો સ્થૂળ અજ્ઞાનમાં જાય છે. અહીંયા તો રાગાદીપ છે ને એનો સદાય સ્વામી નહીં થતો હોવાથી મમતા રહે છે. એટલે ટૂંકમાં અહીંયા છે ને રાગ આદિનું ભાઈ મને તો ઈચ્છે કે આ સમયસારમાં બીજું કાંઈ નથી કરવાનું કીધું. અને ગુરુદેવના પ્રવચનોમાં જેટલું સાંભળે બસ એ જાણે એમ જ લાગે કે રાગ આદિ ઉપર જ ધોકા મારે. કેમ તો કે અને એમને અને એ તો ઘણી વાર કરી ચુક્યો, દ્રવ્યલિંગ ધારણ કર્યો ને ત્યારે એને એ છૂટો પડ્યો અને એને છોડી દીધું ને એવું તેને ઘણું લાગે છે. ક્યારે રાગને એને છોડ્યો જ નથી. હું રાગનો સ્વામી નથી એવું ક્યારેય એને એનું રાગનું સ્વામી પણ છોડ્યું જ નથી. એટલે ગુરુદેવ રાગનું સ્વામી પણ છોડાવવા માંગે છે. રાગ તો રહેવાનો જ, રાગ કઈ જતો નથી, એની ભૂમિકા અનુસાર રાગ નો રહેવું થોડું બનવાનું છે. પણ એને અભિપ્રાયમાં જે રાગનું એકત્વ બુદ્ધિ છે અથવા રાગનું સ્વામિત્વ બુદ્ધિ છે, એટલા માટે હું કઉ છું ને કે ગુરુદેવ અહીંયા કરતા કર્મ આખું જેમનું વજન છે ને એ ભાવ કર્મ થી ભીન કહેવા માંગે. હવે આમાં પ્રશ્ન એટલે આપણે વાત થતી હતી ને તો એ પહેલું જે જયચંદજી પંડિતે મંગલાચરણ કર્યું કરતા કર્મનું, એમાં શું એમણે લખ્યું, કરતા કર્મ વિભાવ અને મેટી જ્ઞાનમય હોય, કર્મ નાસી શિવ માવસે નમુ તે મદક હોય. હવે અહીંયા ચોખ્ખો શબ્દ કર્મ નાસી શિવમાં વસે. લ્યો અહીંયા ચોખ્ખી વાત તો કરી જયચંદજી પંડિતે કે કર્મનો નાશ કરીને શિવમાં વસે છે. એટલે એનો શું થયો કે અહીંયા હવે જે વાત કરવાના છે એ દ્રવ્ય કર્મની જ વાત કરવાના છે. કેમ તો કે જયચંદજી પંડિતે મંગલાચરણમાં જ દ્રવ્ય કર્મ લીધું છે. હવે તમને જે લોકોને આનો આગ્રહ હોય, મેં તેને સાંભળ્યું છે ને એટલે કહું છું. એ કે જો ચોખ્ખું એ લખ્યું છે કર્મ નાસી ઉપોદઘાત જ કર્યો જયચંદજીએ સીધું મંગલાચરણ રૂપે. રજીભાઈ હવે બરોબર, કર્મ નાસી શિવમાં વસે. અરે ભાઈ તેને આ જૈન દર્શનની ખૂબી છે કે એટલા માટે 56મી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરી દીધો કે વ્યવહારનું કામ જ છે કે એક બીજાનો ભાવ બીજાનો કેવો. એટલે આપણે કીધું ને ઓલી બંધ બેસતી ટોપી બીજાને, અમારામાં કાઠિયાવાડીમાં બંધ બેસતી પાઘડી કહે છે, પણ પાઘડીમાં તમે બધા અમેરિકા નો સમજતા, એટલે આપણે કેપ તો તમે બધા પહેરો છો, તો કોકની કેપ જેના માથે ફિટ થતી હોય એને પહેરાવે. એટલે બંધ બેસતી કેપ ટોપી પહેરાવે એકની બીજી. એ વ્યવહારનું કામ ઈ છે. એટલે ટોડરમાં જે લખવું પડ્યું કે જ્યાં વ્યવહાર થઈ ગયું ત્યાં એમ નથી, એને ખાસ હાઇલાઇટ કર્યું છે આપણે મોક્ષ આપણે સંસ્થાએ પછી એમ નથી. એટલે કે ઈ કે છે એમ નથી, એ અપેક્ષા છે. એટલે કે એકની ટોપી બીજા ઉપર પહેરાવે. એટલે અહીંયા શું છે કે કર્મ નાસી શિવમાં વસે શબ્દ છે ને, એટલે કર્મ નાસી એટલે શું કામે કીધું
કે ભાઈ ખરેખર તો શું છે, તો કે ખરેખર તો રાગનો સંપૂર્ણ નાશ થાય છે. એટલે ઈ નાશનો ઉપચાર શેની ઉપર કર્યો, તો કે કર્મ ઉપર, કારણ કે કર્મનો નાશ થઈ ગયો છે. એટલે કર્મનો નાશ થઈ ગયો છે એ ઉપચાર કરીને કર્મથી વાત કરી, પણ વાત તો કોની છે, આની વાતનો એને ઉપચારથી કીધું કે આનો નાશ થઈને શિવમાં આવશે. પણ પછી ગુરુદેવ તો શું ખુલાસો કર્યો ખબર? અરે ગુરુદેવ કે હવે કર્મ નાશી શિવ, અરે ઈ તો પર દ્રવ્ય છે કર્મ, હવે એને હું નાશ કરી શકતે? પર દ્રવ્ય જીવ નાશ કરે, એનું તો કઈ કરવાનું નથી. પછી ગુરુદેવ કે રાગ આદિ નો નાશ કરે એ છે ને અસદભૂત ઉપચાર વ્યવહાર એમ કઈ કીધું, એટલે કે વ્યવહાર નું કથન છે. અસદભૂત જાય ને રાગ નો નાશ કર્યો, તો કે એ તો વ્યવહાર નું કથન છે, એટલે કે એ બી કહેવા માત્ર છે. પછી ગુરુદેવ 34મી ગાથા યાદ કરી કે ખરેખર તો છે ને 34મી ગાથામાં કીધું ને કે રાગ નો નાશ કરતા પણ અથવા રાગ નો કરતા પણ નામ માત્ર છે, એટલે કે કહેવા પૂરતું છે. ખરેખર રાગ નો કરતા પણ નથી, એટલે કે નાશ કરતા પણ નથી. તો કે અહીંયા તો કર્મ નાશી કીધું, કર્મ નાશી તો ઉપચારથી કીધું, એ રાગના નાશને હિસાબે કીધું. અને ખરેખર તો રાગનો નાશ કરનાર પણ જીવ નથી, જીવ તો અકર્તા જ છે. એમ કરીને ગુરુદેવ ઘણો એમાં ખુલાસો કર્યો છે. હા બોલો પરમેન કે છે ને, તો હલો હવે અહીંયા પ્રથમ ટીકાકાર કે આ તો જયચંદજી આટલી મંગલાચરણ કર્યું. પછી પ્રથમ ટીકાકાર કહે છે કે હવે જીવ અજીવ જ એક કરતા કર્મનો વેશે પ્રવેશ કરે છે, જેમ બે પુરુષો માહે એક સાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે, તેમ જીવ અજીવ બંને એક કરતા કર્મનો સાંગ કરી પ્રવેશ કરે છે. એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે છે ને આ જે કરતા કર્મ અધિકાર લીધો ને, એ રીતે જેટલા અધિકાર લીધા ને એ અધિકાર આખા નાટકના રૂપમાં જ લીધા છે, એટલે હંમેશા નાટક બી કહેવાય છે. પણ આપણે પ્રચલિત બનારસીદાસ નું છે, એટલે પછી આપણે સમયસર તરીકે ઓળખીએ છીએ. પણ નાટક તરીકે શું કામ કે બધા અધિકારોમાં નાટકના બોલા સ્ટેજ ઉપર શું કહેવાય ને, નાટકના અખાડો ને આપણે સ્ટેજ કે ને આપણે હોલમાં જોવા જઈએ, રંગભૂમિ, ગુજરાતીમાં રંગભૂમિ, હા મંચ, રંગમંચ. તો બધામાં છે ને રંગમંચ ઉપર બધાને લાઈવ આપણે નાટક જોઈએ ને, એમાં નાટક જ એના રૂપમાં રજૂ કર્યું છે. અને પછી એમાં એવું લખે છે કે પણ એ એવા જુદા જુદા સાંગ કરે છે, જીવ અજીવ ભેગા થઈને કરે, ક્યાંક એકલા કરે, એ બધા. પણ એ જે સ્વાંગ કરે છે ને, એ સ્વાંગ જોઈને અજ્ઞાની તેમ જ લાગે કે હા આ જ કરે છે. જેમ કે ઓલા છોકરા હોય તો ભરથુરી રાજાનો પાઠ કરે, અને ભરથુરી બોલે બધું આમ છે ને તેમ છે, તો ભરથુરી રાજા એવું બોલે તો ઓલા છોકરા હોય ને એને તેમ જ લાગે આ ભરથુરી રાજા છે. એને બિચારાને ખબર નહીં કે આનો સ્વાંગ છે, એટલે આ તો બિચારો નોકરિયાત માણસ છે, પૈસા માટે. ભરથુરી રાજાને તો 92 લાખ માળવાનો રાજા હતો, એટલે કે 92 લાખ ગામોનો એ અધિપતિ હતો. એ થોડો અહીંયા નાચે, પણ બાળકોને ન ખબર, એને એમ લાગે ઈ જ છે. એટલે અજ્ઞાનીને છે ને એને જોઈને, સ્વાંગને જોઈને એમ જ લાગે કે જીવ રાગનો કરતા છે, એવું માની બેસે છે એ સ્વાંગ જોઈને. પણ જે જ્ઞાન છે ને, જે જ્ઞાની છે એનું જ્ઞાન કેટલું સચેત છે, એટલે કેટલું એ જ્ઞાન નક્કી કરી લે છે તો ઓહો આ તો બહુરૂપિયો છે, આ જીવ કોઈ રાગ આદિ કરે જ નહીં, આ તો બહુરૂપિયો નાચ દેખાડે છે કે હું રાગનો કરતા છું. ખરેખર રાગનો કરતા જીવ છે જ નહીં, એ જ્ઞાન જાણી લે છે. એટલે છે ને દરેક અધિકારમાં પહેલો કળશ છે ને જ્ઞાનના મહિમાનો લખે છે દરેક. આની પેલા જે 33મો કળશ ગયો, એટલે 38 ગાથા પછી જીવ અધિકાર શરૂ કર્યો ને, ત્યાં પણ આ રીતે લીધો, સ્વાંગ લીધો, અને પછી જ્ઞાનનો મહિમા બતાવે છે. કેમ? તો કે જ્ઞાનને એ સ્વાંગને જાણી લીધો, એટલે કે એવો સ્વાંગ જે દેખાડે છે ને નાટક કરીને, તો કે ખરેખર એ સ્વાંગ છે, ખરેખર એવું હોતું જ નથી. એટલે કે જીવ કરતા થઈ અને રાગનો એનું કર્મ છે એવું માને છે અજ્ઞાની, એવું દેખાડે છે કે હું રાગનો કરતા છું, તો કે એ સ્વાંગ છે. સ્વાંગ એટલે કે ખરેખર એવું કાર્ય હોતું જ નથી, એ ખાલી સ્વાંગ છે. અને બેનશ્રીના 105મા બોલમાં તો લીધું જ છે ને કે પરમાર્થે જીવને કોઈ પર્યાયવશ જ નથી, કોઈ સ્વાંગ જ નથી. પરમાર્થે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એને મુનિ વેશે નથી ને કેવળદાનનો વેશે નથી. એટલે કોઈ પણ વેશ, કોઈ પણ વેશ જીવને છે જ નહીં. તો અહીંયા તમે એમ કહો કે કરતા કર્મનો સ્વાંગ રચ્યો, તો પણ જીવને કરતા કર્મપણું રાગ આદિ હારે હોય જ ક્યાં? અહીંયા તો બેનશ્રી તો છેક સુધીની વાત કરે છે
પર્યાય માત્રની. પણ એ વાત તમે તો દ્રષ્ટિના વિષય સુધીને બતાવી, પણ અહીંયા તો ભેદજ્ઞાનની વાત માટે લ્યો તો અહીંયા સમીસાના ભેદજ્ઞાનની વાતમાં શું કીધું કે ઈ રાગાદીનો સ્વાંગ કરતા કર્મનો સ્વાંગ બતાવે છે, પણ એ જ્ઞાની એને ઓળખી લે છે કે આ તો બહુ રૂપિયાનું કારણ છે. આવું તો કઈ હોતું જ નથી. જીવ કદી રાગાદીનો કરતા હોતો જ નથી. એટલે કહેવાનો મતલબ છે કે એ જે 38 ગાથા પૂરી થઈને પૂરો થઈને જીવ શરૂ કર્યો ને, ત્યાંય જ્ઞાનના મહિમાનો કળશ, પછી અહીંયા કરતા કર્મ કળશ, છેક મોક્ષ અધિકાર સુધી બધા અધિકારમાં પહેલો કળશ જ્ઞાનના મહિમાનો. પણ ખૂબીની વાત એ છે કે સર્વ વિશુદ્ધ અધિકારમાં હવે અહીંયા જ્ઞાન ઓળખી લે છે અને જ્ઞાનનો મહિમા એમ વાત ત્યાં નહીં આવે, કારણ કે ત્યાં સ્વાંગ જ નથી રહ્યો. ત્યાં તો સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રગટ થયું છે, ત્યાં સ્વાંગ નથી પ્રગટ થયો. ત્યાં તો ઓલો જેમ કે ભરથવરી રાજા ત્યાં સ્ટેજ ઉપર આવીને ભાષણ દેવા આવ્યો હોય તો એ તો રિયાલિટી છે, એમાં કઈ સ્વાંગ નથી. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે આ બધા સ્વાંગને ઓળખી લીધા મોક્ષ સુધીના. ત્યાં તો બધા સ્વાંગો છે, બહુ રૂપિયાનું નાટક છે. જીવ તો આમાં જે 320 ગાથામાં તમે લ્યો છો ને એ જ કે ભાઈ એ તો જાણે જ કર્મોદય નિજરા બંધ તેમજ મોક્ષ ને, એટલે માત્ર જાણવું એ કોઈ સ્વાંગનો કરતા જ નથી. એટલે એ સ્વાંગ એને લાગુ પડતા જ નથી. એવું સર્વ વિશુદ્ધ જ્ઞાન ત્યાં પ્રગટ થયું છે. એટલે ત્યાં ઈ જે જ્ઞાનનો મહિમા નથી લીધો, ત્યાં આખો વિશુદ્ધ જ્ઞાનનો મહિમા એટલે જ્ઞાયકનો મહિમા લીધો છે. એટલે એ સર્વ વિશુદ્ધમાં, બાકીના એ પહેલાના બધા અધિકારમાં જ્ઞાનનો મહિમા લીધો છે. ટાઈમ જો અચ્છા, હવે અહીંયા છે ને આપણે તો પોઈન્ટ લેવા છે ને. હવે જે કળશ લીધો ને જ્ઞાનના મહિમાનો, તો ત્યાં શું કે છે કે આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું, અને આ ક્રોધાદી ભાવો મારા કર્મ છે. એવી અજ્ઞાનીઓને જે કરતા કર્મની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી સમાવતી એટલે કે મટાડતી જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે. આનું કળશ છે, બરોબર. હવે અહીંયા શું કીધું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા એ કરતા છું, અને ક્રોધાદી જે આ ભાવ કર્મ કીધા ને રાગ દ્વેષ આદિ બધા, અથવા તો ઓલા 50 થી 55 ગાથા વાળા 29 બોલ, તો કે એ બધા ભાવોનો એ મારા કર્મ છે. એવી કોની પ્રવૃત્તિ છે અજ્ઞાનપણે, તો અજ્ઞાનીઓની પ્રવૃત્તિ છે, બરોબર. તો હવે પેલા એટલું તો આપણે વિચાર કરીએ કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો મારો પ્રશ્ન એ છે ભાઈ રજનીભાઈ અથવા ભાનુબેન, કે આ તો અજ્ઞાનીની કરતા કરવી પ્રવૃત્તિની વાત ચાલે છે. અજ્ઞાની એમ વિચારે છે શું કે હું ચેતન સ્વરૂપ આત્મા તો કરતા છું અને આ ક્રોધાદી મારા કર્મ છે, એમ અજ્ઞાની વિચારે છે, બરોબર ને. તો અજ્ઞાનીને ક્યાંથી ખબર પડી કે હું ચેતન સ્વરૂપ આત્મા છું? અને જો અજ્ઞાનીને ખબર પડી ગઈ કે હું એટલે ચેતન સ્વરૂપ આત્મા, તો જ્ઞાની થઈ ગયો. બોલો રજનીભાઈ, શું કેવું તમારું? તો અહીંયા તો લખ્યું આચાર્ય ચોખ્ખું છે અજ્ઞાની ની કરતા કરી પ્રવૃત્તિ, અને એ પાછો લે છે એમ કે હું ચેતન સ્વરૂપ આત્મા તો કરતા છું. ભાઈ એમ છે કે અહીંયા વાત તો હુંની છે, અને હું પણ તો વેદાય છે અજ્ઞાનીને, એટલે કે હું ક્રોધાદીનો કરતા છું, વાત એમ કેવી છે. પણ હું કેતા આચાર્યદેવ શું કર્યું કે આપણને ખબર પડી કે હું કેતા કોણ, તો કે એમને જે ત્રીજો કળશ હજી શરૂ કર્યો ને પહેલી ગાથા પહેલા, ત્રીજા કળશમાં કહી દીધું કે હું એટલે કોણ, શુદ્ધ ચિદ્રૂપ એનો છે શુદ્ધ આમ કે કોઈ શબ્દ શુદ્ધ ચિદ્રૂપ, એક જ સેકન્ડ આપણે એ શબ્દો જોઈ લઈએ. ચિન્માત્ર જ્યોતિ, ચિન્માત્ર જ્યોતિ, શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું, શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ. હું કોણ છું, કેવો છું, તેમને ખુલાસો કર્યો કે શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ. એ આખા સમયસરમાં કેટલી જગ્યાએ આ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ અથવા ચૈતન્ય માત્ર મૂર્તિ એવા શબ્દો એમને લીધેલા છે. એ પહેલો શબ્દ આપે કે હું કેતા કોણ, તો કે શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિ. એટલે અહીંયા એમણે છે ને હું કેતા અજ્ઞાનીને ખબર નથી કે ચેતન સ્વરૂપ આત્મા છું, પણ હું છું એટલી તો ખબર છે ને એને. હું પણ તો કોઈને ન હોય એવું બને જ નહીં. હું પણ આનો વેદન તો હોય જ, ભાષાથી એ ખબર ન હોય, એકેન્દ્રિય માની લો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, જે કહ્યું ભાષાથી હું પણ એમ ખબર નહીં, પણ હું પણ આનું વેદન તો હોય જ છે ને. એટલે એ કે છે કે હું એટલે કોણ, તો આપણને સમજાવવું છે કે અજ્ઞાની પણ ચૈતન સ્વરૂપ આત્મા તો છે જ, ભલે અજ્ઞાની છે, મને ખબર બી ભલે ન હોય,
એ હું કરતા છું એમ માનતો હોય, એ હું કોણ છે અજ્ઞાની નો હોય તો કે હું કહેતા ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. અને એ શું કરે છે કે એ પોતે કરતા છે. કોનો કરતા છે તો કે આ ક્રોધાદી ભાવો થાય છે ને એનો એ કરતા છે. એવી અજ્ઞાનીઓને કરતા કર્મની પ્રવૃત્તિ ચાલે છે અને એને આ જ્ઞાન છે ને સમાવે છે. તો એનો અર્થ શું થયો કે એટલે કે જ્યાં સુધી અથવા આપણે સાધર્મીઓ બધા જ્યાં સુધી હું કરતા અને આ રાગાદી અથવા ક્રોધાદી એ મારું કર્મ છે એવી જે આપણી કરતા કર્મી પ્રવૃત્તિ હશે એટલે કે એવો આપણો અભિપ્રાય વર્તતો હશે ત્યાં સુધી હું અજ્ઞાની છું. હા એટલે એને ચોખ્ખે ચોખ્ખું આપ્યું કે અજ્ઞાનીઓની કરતા કરવી પ્રવૃત્તિ. એટલે આપણે સમજી જ લેવાનું કે જ્યાં સુધી હું મને ક્રોધાદીનો કરતા માનીશ ત્યાં સુધી હું અજ્ઞાની જ છું. એનો બીજો અર્થ શું થયો ખબર છે? એનો બીજો અર્થ એમ થાય છે કે જ્ઞાની થવું કેટલું સહેલું છે. કેમ તો કે હું ક્રોધાદીનો અકર્તા છું એવું ભાવાસન થવું એનું નામ છે જ્ઞાની. કરતા થવું એનું નામ છે અજ્ઞાની. અને અકર્તા છું એવું ભાવાસન થવું એનું નામ છે જ્ઞાની. એમ કરીને આ કળશમાં એ બે વાત આપણને સમજાવી દીધી કે જ્ઞાની થવું કેટલું સહેલું છે. જે ગુરુદેવ કહેતા હતા હાથીની અંબાડી ઉપર ફૂલ લઈને જવું એટલે માતા પિતા ભગવાનના માતા પિતા હાથી ઉપર બેઠા હોય તો બિચારા વધે નહીં લાગ્યું હશે. તમે જયારે ભાનુબેન પ્રતિષ્ઠામાં બેઠા છો ત્યારે પણ એને હાથીની ઉપર ફૂલ મૂકીને કે આ તું લઈને જા તો એને ખબર એ નહીં પડે કે ફૂલ એટલે કઈ વજન છે મારી ઉપર. આ એટલું સહેલું કામ છે એમ ગુરુદેવ કહેતા હતા. એનું કારણ આટલું કે હું કરતા છું કોનો તો કે રાગાદીનો અથવા ક્રોધાદીનો એનું નામ છે અજ્ઞાન છે. એવી માન્યતા તું જ્યાં સુધી તારી હશે ત્યાં સુધી તું અજ્ઞાની છો. હવે તું એટલી તારી માન્યતા થઈ જાય તને એવો ભાવભાષણ થઈ જાય કે હું રાગાદીનો અકર્તા છું એટલે તું થઈ ગયો જ્ઞાની. અને બીજી એક વાત કે અહીંયા ક્રોધાદી શબ્દ લીધો છે જોકે ગાથામાં ગુરુદેવ ખુલાસો કરશે કે ક્રોધાદી શબ્દ કેમ લે છે. અહીંયા ક્રોધાદી લીધો ખુલાસો કરી દઉં કે ક્રોધાદી એટલે ગુરુદેવ કહે છે કે આત્મા સ્વભાવની અરુચિ અરોચક ભાવ એટલે કે અરુચિ છે ને એટલે ક્રોધાદી લીધો છે. સ્વભાવની જ્યાં જેને અરુચિ વર્તે છે ને સ્વભાવની અરુચિ એનું નામ જ ક્રોધ છે. આપણે સમજતા હોઈએ કે આપણને ગુસ્સો થાય કે કોઈ હારે મોટે અવાજે બોલાચાલી થાય એનું નામ ક્રોધ છે. તો એ ક્રોધ નહીં. સાચો ક્રોધ તો ખરેખર આ જ છે કે તું બહુ શાંત પરિણામ એવો સરળ પરિણામ એવો કોઈ તને ગાળ દેતો હોય તું કઈ બોલતો નો તો તું ક્રોધિત છો. જ્યાં સુધી તને સ્વભાવની આત્મ સ્વભાવની રુચિ થતી નથી ત્યાં સુધી તું ક્રોધિત છો. બહારમાં દુનિયામાં ભલે બધાય એને બહુ શાંત પરિણામી કહેતા હોય પણ એ ક્રોધિત છે એટલે અહીંયા ઈચ્છિત કર્યું છે. અને ત્રીજો હજી ખુલાસો કરી દઉં કે ગુરુદેવ એમના જીવનમાં બધે રાગાદી જ લેતા હતા. શાસ્ત્રમાં એ ક્રોધાદી લખે છે પણ ગુરુદેવ વાત કરે ને તો રાગ થી ભીન છે. રાગનો સ્વામી પૂતગલ એ બધું ગુરુદેવ રાગ રાખશો કારણ કે ગુરુદેવની નજરમાં મુનિ પંથીઓની સામે જ આખું હતું ને અને એ લોકો શુભ રાગમાં જ આખું ધર્મ માનતા હતા. એટલે ગુરુદેવ શુભ રાગમાં ધર્મ માનતા એટલે રાગના નિષેધ માટે ગુરુદેવના મોઢામાં મોસ્ટલી રાગ જ આવશે. જે શાસ્ત્રમાં કેટલી ગાથામાં જોશો તમે તો ક્રોધ શબ્દ આવશે કારણ કે અહીંયા શાસ્ત્રકારે આત્મા અરોચક ભાવની વાત કહે છે કે આત્મા સ્વભાવની તને રુચિ નથી એવા ભાવનો તું કરતા છો હું માટે અજ્ઞાની છું એટલે ક્રોધ લીધું. અને ગુરુદેવને આ વાત સિદ્ધ કરી છે કે શુભ રાગ છે હું એનો પણ તું સ્વામી નથી એનો પણ કોઈ એટલે ગુરુદેવ રાગ થી લેતા હતા. એટલે એટલું એક તમને આમાં એક જાણવા માટે ખુલાસો કરું છું. બોલો આપણો ટાઈમ થઈ ગયો 9 વાગે. હા બોલો. ભાનુબેન તમે વિચાર કરતા ગુરુને બદલે બુધવાર કરવાની વાત કરતા હતા. એટલે જો તમારું સ્કેડ્યુલ કેવી રીતે મારું ફાઇન મેં ચેક કર્યું મારી થેરાપીમાં નથી સલાહને બુધવારે વી આર ઓપન. જીતુભાઈ આપણે થર્સડે કરતા બુધવારે રાખી શકીએ? હા ચાલશે. એટલે આવતો સોમવાર ને પછી બુધવાર. હા બરોબર ને. હવે આજ તો ગુરુવાર થઈ ગયો.
હવે નેક્સ્ટ મંડે એટલે હવે સાંજે આપણે સોમવારે અને પછી બુધવારે. બરાબર ને? ઓકે નેક્સ્ટ વીક. આપણે જરાક એક અઠવાડિયું બંધ રાખીએ. કાંઈ કહેવાય જયારે આવશે કાંઈ કહેવાનું. બરાબર, ચોક્કસ. ઓકે, ચલો, જય જીનેન્દ્ર. અમારે આમ કેવું હતું કે અહીંયા ક્રોધાદી ભાવ હતો, અહીંયા તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે અહીંયા તો એટલે કે રાગાદી ભાવો ગુરુદેવ કહેતા છે એનાથી જ ભિન્ન. તો અહીંયા આગળ દ્રવ્ય કર્મની વાત પેલા તમે કહેતા હતા એ તો ક્યાંય મને તો દેખાણી નહીં. આમ અમુક લોકો એમ કેતા હોય કે દ્રવ્ય કર્મ કે એ છે ને એ લોકોને આમાં જે આગ્રહ છે ને કરતા ગામમાં તો સમયસર ઘણી જગ્યાએ એ થોડો ડિફરન્સ જ રહે છે કે કર્મ છે ને એટલે ગુરુદેવ ભાવ કર્મ લે, અને આ લોકોને જે લોકોને આ શાસ્ત્રનો વધારે અભ્યાસ સરસમ હોય ને આચાર્યના આ શબ્દમાં એનો એક્ઝેક્ટ આ થાય ને આ તે, તો એમાં એ ફેર પડે છે કર્મથી. એટલે અહીંયા આપણે ક્રોધાદી કહીએ છીએ ને, તો એ ક્રોધાદીમાં આપણને એમ લાગે કે અહીંયા ક્રોધાદી એટલે ભાવ કર્મ લેવું છે, પણ અહીંયા કેવું લખ્યું છે, અહીંયા તો ચેતસુર વાતમાં કરતા છું અને ક્રોધાદી એટલે દરેક કર્મ. દરેક કર્મ ક્રોધાદી હોય ને, જેટલા ભાવ કર્મ છે એ શબ્દ દરેક કર્મ લાગુ પડે. એટલે ક્રોધાદી ભાવ તો પણ એ બધા ભાવો તો મારામાં જ થાય છે, એટલે આમ તો રાગાદી ભાવો જ માં આવી જાય ને, એટલે હું તો એવી રીતે દરેક અહીંયા જીવમાં જેમ ક્રોધાદી થાય ચારિત્ર ગુણની પર્યાયમાં જે કોઈ વિપરીત પરિણામ થાય છે ને ચારિત્ર ગુણની પર્યાયમાં, એ બધા જ નામો દ્રૈવ કર્મમાં લાગુ પડે છે. એટલે કે અહીંયા તમે કહો જીવમાં ક્રોધ તો કઈ દ્રૈવ કર્મમાં ક્રોધ, અને ખરેખર તો મૂળ નામ તો દ્રૈવ કર્મ થી જ અહીંયા જીવમાં ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. આપણે અગાઉ ઘણી ચર્ચા થઈ ગઈ છે ને, દ્રૈવ કર્મ નો અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, અને ઓલો અજ્ઞાન એ જ્ઞાન નું અજ્ઞાન તો કરી બેસે કે હું ક્રોધી છું, હું રાગી છું, એમ કરીને ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. એટલે ભાવ કર્મ નો જનક છે ને એ દ્રૈવ કર્મ જ છે ને, એટલા માટે ગુરુદેવ કાયમ કીધા કરે કે પૂતગલ એનો સ્વામી છે, કૂતરી નું ગલુડિયું છે એ કૂતરીને જાહેર કરે છે, એમાં આ ક્રોધાદી છે એ પૂતગલ ને જાહેર કરે છે. એ બધું શું કામે ગુરુદેવ કહે છે? કારણ કે મૂળ તો એનો ભાવ કર્મ નો જનક ઉત્પન્ન કરનાર તો દ્રૈવ કર્મ છે. અને એટલા માટે હું ઓલો દાખલો આપું છું ને માતા પિતાનો, એટલા માટે દાખલો આપું છું કે ભાઈ માના પેટમાં ભલે રે ચારિત્ર ગુણની વિકારી પર્યાય તરીકે ભલે ઉત્પન્ન થઈ આપણને લાગ્યું, પણ એનો જનક કોના લક્ષ્ય છે? તો કઈ દ્રૈવ કર્મ નો લક્ષ્ય છે. જ્ઞાને ધ્યાન દ્રૈવ કર્મ નું જે અહીંયા દ્રૈવ કર્મ ના રાગાદી ને ક્રોધ ને અહીંયા જ્ઞાને જાણ્યું, એનો પ્રતિભાસ થયો પર પ્રકાશ જ્ઞાનમાં, અને એ ઉપયોગ એને જાણ્યું કે હું રાગી છું, હું ક્રોધી છું, એમ થઈ ગયું, એટલે ભાવ કર્મ ઉત્પન્ન થયો. એટલે ઉત્પન્ન કરનાર કોણ? તો કે કઈ દ્રૈવ કર્મ નો રાગાદી, કારણ કે ઈ આમાં પ્રતિબિંબિત થયો ને ઉપયોગમાં, એટલે આ ભૂલ થઈ કે હું રાગી એમ માની બેઠો. એટલે ઉત્પન્ન કરનાર થયું કોણ? તો કે કઈ દ્રૈવ કર્મ ના લક્ષ્ય થયું, એટલે એ દ્રૈવ કર્મ એનો ઉત્પાદક છે. અને ક્યાં થયો? તો કે ભાવ કર્મ, એટલે કે જીવની પરિણતિમાં. એટલે એનો અર્થ શું થયો? એટલે હું માતા પિતાનો દાખલો આપું છું કે પિતા છે ને એ જનક છે, એ બાળકનો ઉત્પન્ન કરનાર પિતા છે, ભલે 9 મહિના રે માના પેટમાં. એમ ચારિત્ર ગુણની ભલે વિપરીત પર્યાય છે, પણ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય ક્યારે સ્વભાવ સન્મુખ થઈને તો થતી જ નથી. એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય કેમ થાય છે? તો કે ઉપયોગ છે ને ઓલા પર પ્રકાશ જ્ઞાનમાં દ્રૈવ કર્મની સામું જોવે છે, એટલે કે હું દ્રૈવ કર્મ છું માની બેસે, જણાય છે એને પોતાનું જ્ઞાન. એ આકાર દ્રૈવ કર્મ આકાર એટલે કે પોતાના જ્ઞાનનું પરિણમન જણાય છે, અને માની બેસે છે કે હું દ્રૈવ કર્મને જાણું છું, એટલે કે હું દ્રૈવ કર્મ છું. એટલે કે દ્રૈવ કર્મનો ક્રોધ માન એનો સ્વાદ કહેવાય. એ જે ઉદયનો સ્વાદ છે એ જણાય છે અને માની બેસે છે કે હું જે છું, એટલે એને ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. એટલે જનકી છે અને રે છે ભલે ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં, પણ એનો ઉત્પાદક છે. માટે પૂતગલ એનો સ્વામી છે. એટલે મારું શું કેવું છે, ગુરુદેવ કાંઈ ભાવથી કે છે, હું પોતાના અનુભવથી કે છે, એટલે એ નથી અનુભવમાં જ છે અને બીજે ક્યાંય નથી. તો કે ના, મૂળ સિદ્ધાંત જ આ છે, મૂળ સિદ્ધાંત થી જ વાત છે. એને ગુરુદેવ પોતાના ભાવ ભાષણથી કે છે, પણ સિદ્ધાંત જ એમ કે છે. આપણે એમ કે આમાં શું થાય છે કે અમે ક્યાં દ્રવ્ય કર્મ પર એટલે કે જાણી કરીને દ્રષ્ટિ કરીએ છીએ. દ્રવ્ય કર્મ તો એટલે શું છે કે જ્યાં સુધી આત્મા ઉપર દ્રષ્ટિ નથી, એનો અર્થ એમ કે આત્મા પર નથી એટલે પર ઉપર છે. એટલે દ્રવ્ય કર્મ ઉદય જે આવ્યો, દ્રવ્ય કર્મ ઉદય આવ્યો
આપણે એને આપણે કે નોઈંગલી જતા ને દ્રવ્ય કર્મ ને કે આ દ્રવ્ય કર્મ ઉદય આવ્યો. હા બરોબર છે. દ્રવ્ય કર્મ તો અહીંયાથી જ ખબર નથી આપણને. હા એ ખબર નથી પણ આપણે આત્મા પણ એટલે આપણને એવું લાગે કે દ્રવ્ય કર્મ ને હું જાણતો જ નથી. તો તમે દ્રવ્ય કર્મ ને એનો સ્વામી કયો, દ્રવ્ય પૂતગલ એનો સ્વામી છે, એ બધું તમે ક્યાંથી લેવા એમ લાગે એનું. પણ ભાઈ એવું નથી. આ એક તો એ વાત છે કે આપણે તો સ્થૂળ ઉપયોગના હિસાબે એમ કહીએ છીએ કે હું દ્રવ્ય કર્મ ને જાણતો નથી. પણ જે અહીંયા સમયે સમયે ઉપયોગનું પરિણમન થાય છે ને એ તો સોપર પ્રકાશક વાળું છે. એના પર પ્રકાશક જ્ઞાનમાં એની સાથે રહેલા કર્મનો જે ઉદય આવે એ ઉદયમાં જે સ્વાદ હોય, એટલે ક્રોધ રૂપ હોય, માન રૂપ હોય, માયા રૂપ, જે સ્વાદ હોય ને એનું નિરંતર ઉપયોગમાં પ્રતિબિંબ પડે, એટલે કે એનું પ્રતિભાસ થયા જ રહે છે. એટલે કે એના ઉપયોગમાં પરપ્રકાશક જ્ઞાનમાં એ દ્રવ્ય કર્મ સંબંધીનું જેવો દ્રવ્ય કર્મ છે ને એવું જ એના જ્ઞાનમાં ઉપયોગના પરપ્રકાશક જ્ઞાનમાં એવું જાણવું થાય છે કે આવું જ્ઞાનનું પરિણામ આવું દ્રવ્ય કર્મ છે. પણ અજ્ઞાનને લઈને શું કરે છે કે એ દ્રવ્ય કર્મને જાણતા હું જ એ રૂપ છું એમ માની બેસે છે. એટલે કે હું રાગી, હું ક્રોધી એમ માની બેસે છે. એટલે કે એ ભાવ કર્મ ઉત્પન્ન કરે છે. પણ એ ઉત્પન્ન થાય છે કેમ? તો કે દ્રવ્ય આપણને ખબર નથી. શું કામે કે આપણને સૂક્ષ્મ ઉપયોગની ખબર નથી ને, એક સમયના પરિણામની ખબર નથી આપણને. એટલે આપણને એવું લાગે છે કે આપણે ક્યાં દ્રવ્ય કર્મને જાણીએ છીએ. ત્યાં પણ ઉપયોગમાં તો પરિણતિ ચાલુ જ છે. નહીં તો ભાવ કર્મ ઉત્પન્ન કઈ થયો? જો ઉપયોગમાં દ્રવ્ય કર્મ સંબંધીનું પરિણામન ન જણાતું હોય તો ભાવ કર્મની ઉત્પત્તિ શેના આધારે થઈ? એ ભાવ કર્મની ઉત્પત્તિ જ એટલે થાય છે કે ઉપયોગે પર સન્મુખતા કરેલ છે. આપણને એવું લાગે છે કે આપણને ખબર નથી એટલે ઉપયોગે પર સન્મુખતા કરી છે ઇઝ ઇક્વલ ટુ ઉપયોગે સ્વસ્વરૂપતા કરી નથી, સ્વસ્વરૂપતા નથી થઈ એનો. એટલે એની એક સિક્કાની બીજી બાજુ છે કે એને જો સ્વસ્વરૂપતા કરી હોત તો ઓલા ના ઉત્પન્ન થાત. એમ જ છે. એટલે એને એ ઉપયોગ સ્વસન્મુખતા કરે કે આ તે હું. કારણ કે એમાં પાછું ખૂબી શું છે, ઉપયોગમાં તો બંને પડખા જણાઈ રહ્યા છે. એમ નથી કે એને જાણ્યું સન્મુખ નથી એટલે જાણ્યો નથી એમ નથી. સ્વ અને પર બંને સંબંધીનું પરિણમન થઈ રહ્યું છે. પણ એ ઉપયોગ છે ને શું કરે છે કે એનું લક્ષ ઓલા તરફ જ હોઈ જાય છે. કેમ? તો કે એકત્વ બુદ્ધિ એમાં છે ને મૂળ એને આમ તો શું છે કે જ્ઞાનનું મૂળ કારણ તો શ્રદ્ધા છે ને, વિપરીત શ્રદ્ધા. મિથ્યા જ્ઞાનનું મૂળ કારણ તો વિપરીત શ્રદ્ધા છે. એટલે ઉપયોગમાં જે આ વિપરીતતા છે એનું કારણ શું કે એને એકત્વ બુદ્ધિ અનાદિથી પરમાં જ ચાલી આવે છે. એટલે ઉપયોગ છે ને પરમાં જતો રહે છે. જેને આત્માની રુચિ હોય તો સ્વય જણાય રહે. આત્માની રુચિ હોય આત્માની અરુચિ છે. ઓલામાં એને એકત્વ બુદ્ધિ એટલે આત્મા પરમાં રુચિ અનાદિથી ચાલી આવે છે અને આત્માની રુચિ છે જ નહીં. આત્માની રુચિ હોય તો અનાદિથી પરની રુચિ હોય જ નહીં. આ તો પરની રુચિ છે. કેમ? તો કે આત્માની રુચિ નથી. અને એટલા માટે તો દ્વેષ, અરોચક ભાવ, આત્માની અરુચિનો ભાવ, એ બધા શબ્દો એટલે જ વાપરા છે ને ક્રોધમાં. એટલે જ ક્રોધ શબ્દથી લીધું છે. ક્રોધ કહીને અહીંયા કઈ ઓલા ક્રોધની વાત નથી કરવી. ક્રોધ કહીને તારે આત્માની સન્મુખતા, આત્માની રુચિ નથી ઈ સમજાવવું છે. એટલે ક્રોધ શબ્દ વાપરો છે શાસ્ત્રમાં. એટલે આમાં છે ને ભાઈ અભ્યાસ કરતા કરતા આ નિર્ણય થાય છે કે આ હું નથી. જેમ ઓલો ગુરુદેવ દાખલો આપે છે ને કે પાણી કુવામાં સીંચે ને તો દોરડું ઘસાતા પથ્થરમાં હાથ પડી જાય છે અને દોરડું ઘસાતા એક કાળે તૂટી જાય છે ઘસાય. એમાં છે ને આવો બધો નિર્ણય કરીને એનું મંથન ને ઘૂંટણ કરે છે ને એ કરતા તો એ એક કાળે એનો સ્વ અવસર આવો છે ને ભાઈ. એટલે જ્યાં એનો સ્વ અવસર આવે છે, એનો જન્મ ક્ષણ આવે છે ને ત્યાં જયારે દોરડાના બે ટુકડા થઈ જાય છે. એમાં છે ને જે એને ભેદ જ્ઞાન એનો અભ્યાસ જે આમાં જે 73મી ગાથામાં જે લેશે ને એ બધું હું એક છું ને શું છું ને બધું એ આખું એનું ઘૂંટણ ચાલ્યા કરે છે ને તે એક ઘૂંટણ હાલતા એ છૂટો પડી જાય છે. આપણું દોરડું જે નાયલોન પોલિએસ્ટર નું બન્યું છે સાવ સાચું હશે ભાઈ. કારણ કે અનાદિ નું છે ને આજકાલનું નથી બનેલું. એટલું મજબૂત છે કે અનંતવાર સમોસરમાં જયા ને તોય દોરડું ઘસતા પણ હજી નબળું નથી પડ્યું. એટલે આ વખતે ગુરુદેવ મળ્યા છે ને એટલે હવે એવું લાગે છે કે એટલું બધું નબળું પડી જાય કદાચ તમે આ ભાવમાં ન દેખાય
આવતા ભાવમાં તો ફડાક દઈને છૂટું પડી જશે. કારણ કે ભગવાન આગળ એનું કારણ શું છે કે જો જે લોકો હમણાં એક મારા મિત્ર વાત થઈ હતી, અમે લોકો સ્વાધ્યાય કરવા જાય ને, કે મૂળ વાત શું છે કે જે લોકો આ તત્વનું આખું એની મુખ્યતા વાળાની વિચારધારણા ચર્ચા વાર્તા કરે છે ને, એના સંસ્કાર એવા પડેલા હોય છે કે એને દેવગુરુ શાસ્ત્રનો એવો જ યોગ મળે કે જ્યાં આવી તત્વની વાત હોય એટલે ત્યાં જતા હોય એને એનું કાર્ય થઈ જાય છે. અને બીજા જે દેવમાં જતા હોય છે ને, એ કઈ રીતે કે ઉપવાસ આદિ કે વ્રત ને પચકાન નાતે બધું લઈને જે જાત જાતની શુભભાવના, એટલા બધા પ્રકારો છે આચરણના મુમુક્ષુ ભૂમિકામાં, એટલે કે જે 5મા ગુણસ્થાન વાળા કરતા હોય એ બધા કરી શકાય. એ એટલા બધા એમાં ઓતપ્રોતો છે, હાથે પાણી ભરવા જાય કુવામાં ને એમાંથી આમ નાખે ને પાછું નાખે, ગળીને પાછું એનું પેલું ગળેલું હોય એ ઓલામાં જ નાખે, એવું જાત જાતની ક્રિયાના આચરણના શુભભાવના એટલા મંદ પ્રકારો હોય છે. એ સ્વર્ગે જાય છે. પણ શું થાય છે કે એને જે સ્વર્ગમાં જે એનો માહોલ મળે છે ને, જ્યાં એની ઉત્પત્તિ થાય છે ને, એ ક્યાં થતી હોય છે કે જ્યાં મોજ શોખ ને વૈભવ જ હોય. કારણ કે તત્વના સંસ્કારથી જ સ્વર્ગમાં ગયો એટલે એને તે ગ્રુપ નથી મળતું. એ ક્યાં એને મળે છે એને ઓલાને આથી કદાચ વધારે મળતું હોય, પણ એને બધું વૈભવ વાળું જ મળે છે. એટલે એ ભોગવી અને અંતે 13 ઇંચમાં જતો રહે છે. અને આ એ જે આપણે બધા મુમુક્ષુ ભૂમિકામાં છીએ ને, એમાં ભલે આપણે વ્રતાદિનું કાંઈ નથી, આ લોકો બીજા જે આગ્રહ કરે એવું એવા કોઈ આપણે આગળ પ્રકારો નથી. આ ખાલી એક જૈનોને શોભે, જૈનોના વ્યવહાર પૂરતા આપણે અભક્ષાદિનું ન હોય એ બધું કરવું, પણ આપણું મૂળ ઘૂંટણ ને વજન શેની ઉપર હોય છે? આખો દિવસ આ રાગાદી રહિત ભગવાન આત્મા છું એનું સાંભળવું ને એનું વિચારવું, એની ચર્ચા વાર્તા અરસપરસ કરવી, હું બેસે ન બેસે તો આમ ચર્ચા કરી અને એ સાંભળીએ. ત્યારે હલો, પૂરું કરીએ. સોમવારે મળીએ છીએ આપણે. જય ઓકે, જય. અને રજનીભાઈ, હું તમને મારું કાલે કે મોકલાવું છું. ઓકે.